આજની ધર્મકથા. પ્રણામ. યશોધર મુનિનું ચરિત્ર અને એ ચરિત્રનો પ્રથમ ભાવ. રાજા સુરેન્દ્રદત્ત, નૈનાવલી અને રાજમાતા, આ ત્રણ જીવોની આસપાસ ઘૂમતી કથા. રાજા સુરેન્દ્રદત્તને વૈરાગ્ય થયો, દીક્ષાની ભાવના વ્યક્ત કરી. નૈનાવલીનું કુચરિત્ર એમની સામે જાહેર થયું. માતાને સ્વપ્નની વાત કરી. માતાએ માંસ ભક્ષણ રૂપ લોટનો કૂકડો કપાવડાવ્યો, વપરાવડાવ્યો. અને હવે નૈનાવલી પોતાની દીક્ષા ન લેવી પડે એ માટે એનો છેલ્લો દાવ રમે છે. અને જે ભોજન, જે પ્રસાદ રાજા સુરેન્દ્રદત્તને આપ્યો છે એ પ્રસાદની અંદરમાં ઝેર ભેળવી દે છે. ભોજન કર્યું અને હવે સુરેન્દ્રદત્તના અંગ અંગની અંદરમાં ઝેર વ્યાપ્ત થઈ રહ્યું છે. બહુ ઓછી ક્ષણો ગઈ સહજતાની, અને અચાનકથી જ સુરેન્દ્રદત્તના અંગો ખેંચાવા લાગ્યા. વાણી હણાઈ ગઈ, જીભ જળ બની ગઈ હોય, હાથ પગના નખ કાળા પડી જવા લાગ્યા, વદન કરમાવા લાગ્યું, છાતીમાં પેટમાં વેદના થવા લાગી, મૂર્છા આવી અને સિંહાસન પર ઊંધા માથે જમીન પર પટકાઈને પડી ગયા. દ્વારપાળ આવ્યો. બાથરૂમમાં એકલા હતા, પણ દ્વારપાળની દ્રષ્ટિ આવી કે કંઈક થઈ રહ્યું છે એટલે તરત દ્વારપાળ આવ્યો દોડીને અને જમીન પર સીધા સુવાડીને પૂછ્યું કે આપને શું થાય છે. પણ એ ઉત્તર આપવા પૂરતું પણ સુરેન્દ્રદત્તની અંદરમાં બળ ન હતું. અને જેવી એણે નજર નાખી જીભ વગેરે પર, દ્વારપાળને ખ્યાલ આવી ગયો કે રાજર્ષિના શરીરમાં તો ઝેર પડી ગયું છે. બહાર જઈને બૂમ પાડી કે રાજા ઉપર વિષનો પ્રયોગ થયો છે, ઝેર ઉતારનારા વૈદ્યોને બોલાવો. સૌથી પહેલી નૈનાવલી આવી. એકદમ વ્યાકુળ બની ગઈ, કલ્પાંત કરવા લાગી, વળગવા લાગી. એવું નાટક કે જે નાટકને કલ્પના પણ ન કરી શકાય એવું નાટક એ લોકો સમક્ષ કરવા લાગી. વૈદ્યો આવે એ પહેલાં સુરેન્દ્રદત્ત આ વિષ પ્રયોગના કારણે મૃત્યુ પામ્યા. એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એ જે ભવ હતો એ ભવનું વર્ણન કરતાં કરતાં યશોધર મુનિ અહીંયા અટકે છે અને પેલા રાજકુમારને કહે છે કે આ જે ભવ હતો ને એ મારી ભવ પરંપરા માટેનો નિર્ણાયક ભવ હતો. આમ જોવા જઈએ તો કેટલું બધું શુભ હતું એ ભવની અંદરમાં. રાજવી સત્તા ભોગવતા હોવા છતાં, રાજકીય સુખો ભોગવતા હોવા છતાં મને સાહજિક ગુરુતત્વનો મેળાપ થતાં મને વૈરાગ્ય થયો, ધર્મ સમજાયો એટલું જ નહીં, મારી અતૂટ શ્રદ્ધા થઈ. અને ફક્ત શ્રદ્ધાથી ન અટક્યો, એ મારી શ્રદ્ધાને ચરિતાર્થ કરવા માટે મને સમજાયું કે હું આત્મા છું. તો હવે મારે આત્મતત્વ ઉપર કેન્દ્રિત થવું હશે તો મારે આ પડોજણો, સંસારના સંબંધો, આ બધાનો ત્યાગ કરવો પડશે. અને બધાના ત્યાગ કરવા માટેની મતિ પણ મને સૂચી. આ કેટલી બધી શ્રેષ્ઠતમ શુભતાઓ, કેવું સત્વ, કેવી સમજણ. આ બધા જ શુભ તત્વોની જોતાં એવું લાગતું કે જો આને આ જરાક આગળ રહ્યું હોત તો ભવ પરંપરા બહુ જ ટૂંકાઈ ગઈ હોત. પણ ત્યાં અચાનક નૈનાવલીના એ વિષય ભોગનું દ્રશ્ય જોવાનું, એનાથી ચિત્તમાં થયેલો ખળભળાટ, પ્રભુ કૃપાથી એ ખળભળાટની પણ અંતે દિશા તો વૈરાગ્યની મળી, પણ ત્યાં આ સ્વપ્ન અને રાજમાતા દ્વારા જે જીદ કરાઈ, કુળદેવના ચરણે જઈ અને એમને માંસ
ની કલ્પનારૂપ ભોજન આપવાની. બસ એ એક કલ્પનાએ મારી પરંપરાની ધૂળધાણી કરી નાખી. આમ જોવા જઈએ તો આટલા શ્રેષ્ઠતમ ભાવ્યા પછીનું જે જીવન હોવું જોઈતું હતું એ ઉચ્ચતમ હોવું જોઈતું હતું, પણ એવું ન થયું. મને મારી મહત્ત્વની કેટલીક ભૂલો, સાવ કેટલીક ભૂલો, નાનકડી, કદાચ આંગળીના વેઢે ગણાય એવી ભૂલો, એ ભૂલો મને ભયંકર ભારી પડી. સૌથી મહત્ત્વની ભૂલ નંબર 1 કે મેં મારી માતાના દાક્ષિણ્ય ગુણના કારણે, એણે જે અસત કલ્પના સાથે મને લોટનો કૂકડો વધેરી દેવા માટે કહ્યું હતું, એ વાતને હું સ્વીકારવા તૈયાર થઈ ગયો. જે શ્રમણપણાને પામી અને શટકાઈના જીવને પણ અભયદાન આપવાની મારી ભાવના હતી, એ શ્રમણપણાને પામવા માટે, એને વહેલી તકે પામવા માટે મેં જે શોર્ટકટ લઈ લીધો અને ગમે તેમ કરીને માતાને મનાવી લઈ અને ગમે તેમ કરીને દીક્ષા લઈ લઉં વહેલામાં વહેલી તકે, એમાં જે હું નિર્ણયમાં ચૂકી ગયો એ મને ભારે પડ્યો. આપણી સાથે પણ ઘણીવાર આવું થાય. આપણો આશય સારો હોય, આપણું લક્ષ્ય પણ સારું હોય, પણ ઘણીવાર એ સારી વસ્તુને પામવાની મથામણમાં, એના રઘવાટમાં ક્યારેક આપણે એવું અનિષ્ટ કરી બેસીએ, ક્યાંક એટલું નબળું કાર્ય કરીને બેસી જઈએ કે આપણો આશય સારો હોવા છતાં એ નબળા કાર્યનું ફળ આપણા આખા શુભ આશયને ખાઈ જાય છે. અને એટલે જ આપણે ત્યાં આખો ને આખો મોક્ષ માર્ગ એ ગીતાર્થના આશ્રયે કીધો છે. પોતાની મતિથી કરેલી કલ્પનાઓ, પોતાની મતિથી લીધેલા નિર્ણયો, એમાં ક્યાંક જો ચૂકી જવાય વિવેક, તો એ આખી ને આખી મહેનતને સળગાવી દેવા માટે સક્ષમ હોય છે. અને કદાચ એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ આખી ને આખી આપણી આવડી મોટી બહુ પરંપરાનું મૂળ કારણ, એક જ કારણ જો કોઈ હોય એવું કીધું તો એક જ મૂળ કારણ કે છે જીવનો સ્વચ્છંદ. આ જીવ સ્વચ્છંદની અંદરમાં જે વર્તે છે પોતાની જ ધારણા પ્રમાણે, એ ધર્મ પણ કરશે તો પોતાને ગમતો, પોતાને બરોબર લાગે, પોતાની શ્રદ્ધા પણ ત્યાં જ રાખશે કે જે પોતે કન્ફર્મ કર્યું છે, પોતાને બરાબર બેસે છે તે. આ જે મતિ છે એ ધર્મ પામવા છતાં પણ જીવને ક્યાંય તંત્રની અંદરમાં, શાસન વ્યવસ્થાની અંદરમાં આવવા નથી દેતી. અને એ જ મુખ્ય ફરક છે શાસન અને ધર્મનો. શાસન એ હંમેશા વ્યવસ્થા તંત્રથી ચાલે, અને એટલે પરમાત્મા ક્યારેય પણ સવિજીવ કરું ધર્મરસી શબ્દ નથી વાપરતા. સવિજીવ કરું શાસન રસી શબ્દની ભાવના ભાવે છે. કારણ કે ધર્મ તો આપણે અનેક ભવોમાં કર્યો છે, પણ એ એક વ્યવસ્થા તંત્રમાં આપણે આપણી જાતને ક્યારે લાવી જ નથી શક્યા. આપણે દરેક જગ્યાએ પોતાના પણ ઊભું રાખ્યું છે, મને જે બરોબર લાગે એ બરાબર. અને મોક્ષ માર્ગ એ ગીતાર્થો, પૂર્વાચાર્યો, પરમાત્મા, આ બધાના વ્યવસ્થા તંત્ર, આ બધાના આજ્ઞાતંત્રની અંદરમાં વણાયેલો ધર્મ છે. આણાય ધમ્મો, આજ્ઞા એ જ ધર્મ છે, અને બીજો અર્થ ધર્મ એ જ આજ્ઞા છે. પ્રભુએ જે ધર્મ કીધો છે એ જ ધર્મ પ્રભુની આજ્ઞા છે, અને એ જ પ્રમાણે વર્તવું, એને જ ધર્મ કહી શકાય. બીજી ભૂલ જેના આત્માની થઈ, જેમાં કદાચ અનાયાસે થઈ, એનો વાંક ન હતો એ સુરેન્દ્રદત્તના જીવનો, પણ બીજી ભૂલ એ થઈ કે કુકડાનો જે વધ થયો કલ્પનાથી, એનું પ્રાયશ્ચિત ગુરુ ભગવંત પાસેથી અથવા શાસ્ત્રકારો પાસેથી, શાસ્ત્રના માધ્યમે લેવાનું હજી થાય એ પૂર્વે એનું મૃત્યુ થયું. આટલું મોટું પાપ થયું અને પ્રાયશ્ચિત ન થયું. અલબત્ત મનમાં ડંખ હતો જ, એમાં કોઈ ના જ નથી, પણ એ ડંખ એવો નહોતો કે વિશુદ્ધિકરણ થઈ શકે. અને ગીતાર્થની નિશ્રા એ વિશુદ્ધિકરણ છે. એમને કદાચ સ્વપ્ને ખ્યાલની અણસાર નહીં હોય કે નૈનાવલી આટલી શીઘ્રતાથી એમને પરલોક પહોંચાડી દેશે. અને એ જે ગાફેલ રહ્યા એક દિવસ માટે પણ, ટેકનિકલી એમનો કોઈ જ વાંક ન હતો, કારણ કે બધું જ નૈનાવલીની કુબુદ્ધિથી થયું છે, અને તેમ છતાં ભોગવવું એમણે પડ્યું. અને આટલો સરસ ભાવ પામવા છતાં
આટલી સરસ આરાધના કરવા છતાં, શ્રવણપણા માટે આટલી બધી કટિબદ્ધતા ઊભી કરવા છતાં સુરેન્દ્રદત્તનો જીવ મરી અને પક્ષીની યોનિમાં, તિર્યંચની યોનિમાં જન્મ પામ્યો. હિમવાન પર્વત એની દક્ષિણ દિશામાં શિલિગ્ર પર્વત ઉપર મોર રૂપે એનો જન્મ થયો. હવે પુણ્યની જે લઘુતા લઈને એ જન્મ્યા છે, કારણ કે કુકડાના જીવને મારવાનો ભાવ એમના મનમાં થયો હતો. પ્રક્રિયા એવી થઈ હતી. એના કારણે એક યુવાન શિકારીએ એની માતાનો શિકાર કરી દીધો અને એ જે મોર છે, સુરેન્દ્રદત્તનો જીવ, એ મોરને પકડી અને એ નંદાવાટક નામના ગામમાં લઈ આવ્યો. એના કોટવાળને એને ભેટમાં આપ્યો. એના ઘરના ખૂણામાં પડ્યો રહેતો. બધું સહન કરતા હતા. શિયાળો, ઠંડી, ગરમી બધું સહન કરતા. વટવૃક્ષ નીચે થડની પાસે ઊભા રહેતા. એ કોટવાળ એને કંઈ બહુ ખાવા પણ જલ્દીથી નહોતો આપતો. ક્યાંક ને ક્યાંક કેટલીક કીડાઓ મળતા એને ખાઈ લેતા અને મોર સામાન્યથી એમનું શરીર વધારવા લાગ્યા. શરીર પુષ્ટ થયું, પીછાઓ આવ્યા અને એના કારણે આંગણામાં જે થનથન નાચતો હતો એ જોઈને કોટવાળે મને નૃત્યકળા પણ શીખવાડી. વિવિધ પ્રકારના નૃત્ય કરવા લાગ્યો. લોકો મારું નૃત્ય જોવા ભેગા થતા હતા. બહારગામથી પણ લોકો મારું નૃત્ય જોવા આવતા હતા. અને એકવાર એક પરદેશીએ કીધું કે આટલું સરસ આ નાચે છે તો આ મોરની ભેટ જે છે ને એ બાળ રાજા ગુણધર એને આપશો તો એ 18 સોના મોર આપશે. બાંધેલા ઋણાનું બંધો એ ક્યારેય છૂટી નથી શકતા. અંતે સુરેન્દ્રદત્તના જીવે ફરીથી એ જ રાજમહેલમાં આવવું પડ્યું. જીવનમાં બનતી દરેક ઘટનાઓ છે ને ક્રમબદ્ધ રીતે આપણને આપણું ભાગ્ય, આપણું કર્મ અને આપણા ઋણાનું બંધ એ દિશા તરફ લઈ જ જાય. એ અચૂક વાત છે. આપણે આમ વિચાર કરીએ કે ક્યાં હિમવંત પર્વતમાં દક્ષિણમાં જન્મેલા મોરનો જીવ અને ક્યાં કોટવાળના આંગણામાં રમતો જીવ, પણ દરેક શ્રેષ્ઠ વસ્તુઓ એ હંમેશા શ્રેષ્ઠ ભવિષ્ય ન પણ આપે. આ મોરે આટલી બધી કળાઓ ન શીખી હોત, આટલું સરસ નૃત્ય ન કર્યું હોત તો ક્યારેય આ મોરને એ કોટવાળના ઘરેથી નીકળી અને પોતાના જ પૂર્વભવના રાજમહેલમાં જવાનું ન થયું હોત. પણ ભાગ્ય કોનું નામ એ ખેંચાઈને જ લાગે. અને એટલે જ આવી પૂર્વાપર સંબંધોવાળી કથાઓને આપણે ત્યાં શ્રેષ્ઠતમ કથાઓ કીધી છે. કારણ કે આપણને એ એક્ઝામ્પલ સાથે, દાખલાના જવાબ સાથે સમજાવે છે કે જુઓ, પૂર્વભવમાં આ કર્મ કર્યું તો આ ભવમાં એનું આ પરિણામ કઈ રીતે મળ્યું. કર્મ ક્યાં છેક લઈ આવ્યું છે. હિમવંત પર્વતથી પેલા કોટવાડના ઘરેથી સીધું એ રાજમહેલની અંદરમાં લાવે. એક પણ નાનો ભાવ આપણા મનનો એ વ્યર્થ નથી જતો. એનું ફળ આપીને જ રહે છે. વગર કારણે પાકિસ્તાનમાં થતી હિંસાઓ, વગર કારણે આખા વર્લ્ડમાં થતી હિંસાઓ, એના વિચાર કરતાં આપણે, કોણે શું કરવી જોઈએ એવી સલાહ આપનારા આપણે એ સમજવું જ પડશે કે એક પણ શબ્દ, એક પણ વાણી, એક પણ વર્તન નિષ્ફળ નથી જતું. આજે પાકિસ્તાનની અંદરમાં શું કરવું જોઈતું હતું એવું વિચારનારા કે બોલનારા આપણે કદાચ આ શબ્દ જો ઘૂંટાઈ ગયો અથવા જો કોઈક સમયે ચિત્તની અંદરમાં એનું બીજ પડી ગયું તો એ વસ્તુ કરવા માટે છેક પાકિસ્તાનમાં ક્યારેક જન્મ લેવો પડશે. આ વિચાર આપણને હચમચાવી દેવા છે, પણ આ દ્રષ્ટાંતો, આ કથાઓ એ જ સમજાવવા માટે આપણા સુધી પહોંચાડવામાં આવી છે. સુરેન્દ્રદત્તનું ઋણાનુબંધ એને કોટવાડના મનની અંદરમાં એ પરિણામ જન્માવે છે કે આને હું રોજ નચાવું, લોકો તાળીઓ પાડે એટલા માત્રથી શું? જો 18 સોના મોરો મળતી હોય તો વેચી નાખું આ મોરને, એમાં શું મને વાંધો છે? બીજો મોર આવશે, નહીં આવે તો એમને મેં આપણું જીવન ક્યાં નબળું છે? અને એ સલાહના અનુસારે કોટવાડે વિશાલા નગરી જવાનું થયું. રાજા ગુણધરની આગળ નૃત્ય પ્રયોગો કરાવડાવ્યા મોરના. ગુણધર પ્રસન્ન થયો. કોટવાળને સોના મોરો આપી અને ખરીદી લીધો. અને હું એટલે કે યશોધર મુનિનો જીવ એ પોતે જ પોતાના જ પૂર્વભવના રાજમહેલની અંદરમાં પહોંચી ગયા.
બસ ફરક એટલો હતો કે રાજમહેલ એનો એ હતો, સ્વજનો બધા એના એ હતા, પણ પોતે એક રાજા તરીકેના જીવમાંથી હવે એક મોર તરીકેના જીવ તરીકે આ રાજમહેલમાં જીવે છે. આ બાજુ વિષ પ્રયોગ થયો હતો એટલે બધાના મનમાં ખૂબ આક્રંદ થયો, કોલાહલ થયો. રાજકીય પરિસ્થિતિ પણ બહુ ગંભીર થઈ ગઈ હતી. યશોધરાને ખબર પડી એટલે કે માતાને, રાજમાતાને બેબાકડી બનીને એ વાસગૃહમાં આવી. એની પહેલાં તો મૃત્યુ થઈ ચૂક્યું હતું. કરુણ કલ્પાંત કરવા લાગી. કોણે મારા પુત્રને વિષ આપ્યું હશે, એને શૂળી પર ચડાવી દો એ આજ્ઞા કરી અને મંત્રીને મારા દીકરાને મારી પાસેથી પડાવી લેનારને ઘાણીમાં પીસી નાખજો, આવું વારંવાર બોલવા લાગ્યા. માતા માનવા જ તૈયાર ન હતી, મૃતદેહને છોડતી જ ન હતી. પેલો નાનકડો રાજકુમાર ગુણધર, એની પણ રડી રડીને આંખો સૂજી ગઈ હતી. એ પણ જેમ માતા વિચારે એમ પોતે વિચારતો હશે, મારા પિતાને કોણે ઝેર આપ્યું હશે, એ વાત એને પણ અંદરથી કદાચ ડંખી હશે. અને આ બાજુ આ બધા જ કેન્દ્રનું મૂળ કેન્દ્ર, આ બધાનું બીજ રૂપ જે વ્યક્તિ હતી નૈનાવલી, એ તો જાણે ઢગલો થઈને પડી ગઈ હતી. અંદરમાં એને પરમ સંતોષ હતો, પણ બહારમાં શોક, આક્રંદ, સંતાપ, વ્યથા આ બધું ચાલુ હતું. મંત્રીમંડળ ભેગું થયું, રાજમાતાને સમજાવ્યું અને મૃતદેહને માંડ માંડ રાજમાતા પાસેથી છોડાવડાવ્યો. અગ્નિ સંસ્કાર થયો અને હવે નૈનાવલીએ જીદ પકડી કે હું પણ મહારાજાની સાથે ચિતામાં પડીને મરી જઈશ. મહામંત્રીએ અને રાજાના આસપાસના લોકોએ તરત જ ના પાડી કે જો પિતા વયા ગયા છે, હવે માતા પણ વહી જશે તો આ બાળકુમારનું શું થશે. પેલી નૈનાવલીને જોઈતું તો એ જ હતું, એ જ જતાવવા માટે આખો આ પ્રયત્ન કર્યો હતો. પણ નાટક કોનું નામ? માયા છે ને, એ જીવને એટલું બધું શીખવી દે નબળું કે કદાચ એ જીવે પોતે કલ્પના ન કરી હોય કે મને આવું આવડશે, એણે પ્લાન પણ ન કર્યો હોય કે આટલું બધું હું કરી શકીશ. પણ માયા નામનો જે એક દોષ છે, એ જીવને એટલો પાવરધો બનાવી દે, એને એટલો નિર્ધ્વંસ બનાવી દે કે સમજણો હોવા છતાં જીવ આટલા બધા નાટકો કરતાં 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 પણ એને ક્યાંય ક્ષોભ ન થાય કે મારા ભવાંતરનું શું થશે. જે નૈનાવલી સુરેન્દ્રદત્ત રાજાની સાથે દીક્ષા લેવાની વાત કરે છે, ભલે ઔપચારિક છે, નાટક છે, પણ તેમ છતાં શ્રેષ્ઠતમ ધર્મ સેવવા માટેની વાતો કરવાવાળી નૈનાવલી, એને એટલો પણ વિચાર નથી આવતો કે મારી દશા શું થશે. આટલા બધા નાટકો કોને પામવા માટે? પેલા કુબડાને? પણ ના, માયા જીવને અંધ બનાવી દે છે અને કઈ અંધતાની પરાકાષ્ઠા સુધી લઈ જાય છે એનું આ દૃષ્ટાંત છે. કૂદી પડવા માટેની બહુ જ બધી મથામણો નાટક કરે છે, પણ દાસીઓ વારંવાર એને પકડીને લાવે છે. લોકો જુએ છે કે નૈનાવલી કેટલી આક્રંદ કરતી બોલે છે કે હવે હું જીવીને શું કરું, મહારાજે વિના મારું શું થશે, હું નહીં જીવી શકું, મને મરી જવા દો, મને મરી જવા દો. લોકો એના અભિનયને અત્યંત પવિત્ર પતિ પ્રેમ સમજ્યો અને એની પ્રશંસા કરી, એના પ્રત્યે સહાનુભૂતિ દાખવી. સ્મશાન ગૃહેથી બધા પાછા આવ્યા, પણ આ તો અભિનય હતો. એક પાત્ર એવું હતું, એક સ્વજન એવું હતું કે જેને અભિનયમાં નહીં, જેને ખરા અર્થની અંદરમાં સુરેન્દ્રદત્ત પ્રત્યે પ્રેમ હતો, અને એ હતા રાજમાતા. મંત્રીઓ, રાજાના સેવકો, રાજમહેલના વ્યક્તિઓ બધા સ્મશાન ગૃહેથી પાછા ફરે છે ત્યાં સુધીમાં આ રાજમાતા યશોધરા એ પોતાના અંતિમ શ્વાસ ગણતા હતા. પુત્રનું મૃત્યુ એ સહન નહીં કરી શક્યા. અને એ જે દુર્ધ્યાન હતો, એ જે પ્રગાઢ મોહ હતો, એ જે પુત્ર વિરહ હતો,
એ જબરદસ્ત પીડા હતી. એના કારણે એમણે પણ એ જ દિવસે પોતાનો અંતિમ શ્વાસ લીધો અને મૃત્યુ પામ્યા. નૈનાવલીનું એક કુકર્મ કેટલું ભારે પડે છે, કેટલા લોકોને ભારે પડે છે, એની કલ્પના પણ નૈનાવલીને નથી. કદાચ આ એક ભવની અંદરમાં કેટલાક વર્ષો માટે એ જે ભોગ સુખ માણી લેશે, એ પછીની એની સ્થિતિ શું થશે એનો વિચાર સરખો પણ એને નથી. આપણા જીવનની પણ આવી કંઈ કરુણાંતિકા નથી ને. આપણું એક પણ કૃત્ય અનેક જીવો માટે કતલખાના સમૂહ પાપ નથી કરતું ને. આપણું કોઈ પણ એક ધંધાનું ઇન્વેસ્ટમેન્ટ, આપણો એક વિચાર, ન્યૂઝ જોઈને મનમાં પ્રગટેલી જ્વાળાઓ, આ બધું ક્યાંક ને ક્યાંક આપણા પરિણામોની નિર્ધ્વંસ એટલું બધું નથી બનાવતું ને. વગર કારણની પંચાતો, કોઈ એક વ્યક્તિ માટે કરેલો અણગમો, દ્વેષ ભાવ, કોઈ એક વિષય પ્રત્યે સેવેલો અનહદ રાગ, આપણે નૈનાવલી નથી બનતા ને. આપણે નૈનાવલીના માર્ગે તો નથી જતા ને. આવું વિચાર્યા વિના આપણે આપણી શુભતાને પામી નહીં શકીએ. આપણે આવી શુભતા તરફ આગળ વધીએ અને આપણા જીવનની આવી તમામ જે દુર્ઘટનાઓ છે, દુર્ધ્યાનો છે, કુવિચારો છે, કુવર્તનો છે, એ બધાને શોધીને વીણીને બહાર કાઢવાની દિશાનો માનસિક પુરુષાર્થ આપણે આદરીએ. બસ આવું કંઈક કરીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસ્ત્ર.